પેલા થયું આખું ઓલું દબાઈ ગયું ને ફરતી ઉતાર નાખો એ ચોક પાસે કાટિયા મચ્છી આ છે કાટિયા મચ્છીની ઈંડાઈ આ છે લાલ મરચું હળદર ધાણા જીરું બધું છે ને મિક્સમાં લસણ આદુ કોથમરી બધું આ છે ટમેટાનું પેસ્ટ અહીંયા થાય છે ડુંગળી થોડીક લાલ થઈ જાય ને એટલે મરચું નાખી દેવાનું હવે છે ને આપણે મરચાંનું પેસ્ટ નાખવી મરચાંમાં શું આવે મરચું આવે ધાણા જીરું આવે પછી કોથમરી આવે લસણ આવે પછી આદુ આવે એને પછી આપણે હલાવવાનું હવે વારો છે આપણે ધાણા જીરું નાખવાનું થોડું ધાણા જીરું નાખી દઈ પછી હળદી પાવડર હળદર નાખીને એટલે થોડો કલર આવે હવે આવશે ટમેટાનો પેસ્ટ ટમેટાનું નાખીને બસ થોડુંક હલાવવાનું થોડુંક હલાવીને હેલો ગાઈસ અહીં આપણું શાક પાણી ગરમ થઈ ગયું છે આપણે જે પેસ્ટ બનાવવાનો હતો એ હવે એમાં આપણે છે ને કાટિયા મચ્છી નાખી દેવી ચલો જો બધું દેખાડીશ અને ખાલી 5 થી 7 મિનિટ જ રાખવાની કેમ કે આ લીલોતી વસ્તુ કહેવાય કે નહીં એની હિસાબે બહુ વધારે સળવા ન દેવાની હોય કેવું મસ્ત લાગે છે આપણને લાગે ને એની પછી આપણે એડ કરશું મીઠું નમક સ્વાદ અનુસાર આપણે મીઠું આવશે ને સ્વાદ અનુસાર મીઠું લેવાનું મીઠું નાખી દેવી બસ પછી છે ને 7 થી 8 મિનિટ જ રાખવાનું વધારે નહીં રાખવાનું ઠીક હે આ છે કાટિયા મચ્છી તમને બધા શું કહેતા હોય કાંઈ ખબર નથી પણ આ છે કાટિયા મચ્છી કેવું સરસ લાગે છે જુઓ ને એકદમ આ સરસોના શાકમાં બનાવો કે કપાસના શાકમાં બનાવો કે સિંગના તેલમાં બનાવો કાંઈ ટેન્શન નથી શાક મસ્ત જ થાય એન્જોય કરવાનું હાલો ગાઈસ આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે શાક મેકીને એમાં ગરમ મસાલો નાખશું ને હર શાકમાં ગરમ મસાલો નાખ્યા વગર ભાવે નહીં આ ગરમ મસાલો ઉકળી ગયું આપણે એને બંધ કરી દઈશું બંધ થઈ ગયું પછી થોડું હલાવશું એટલે ગરમ મસાલો સુગંધ છે ને આખામાં ફેલાઈ જાય હો ગાઈસ થઈ ગયું ગાઈસ હવે એને ખાવા જવાનું આપણે મળશું કાલે ઓકે ગાઈસ